નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને એક મહત્ત્વની અપડેટ આવી ચૂકી છે। નવી પોલીસ ભરતી આવનારી છે, તો તેની પહેલાં એક મહત્ત્વની અપડેટ આવી છે। તો અપડેટ વિશે વાત કરવામાં આવે તો એક જાગૃત યુવાન દ્વારા કરવામાં આવી હતી આઈટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અનુસાર જે પોલીસ દળ દ્વારા પોલીસ ખાતા અને ગૃહ વિભાગમાં કરવામાં આવી હતી આરટીઆઈ, જેમાં જાગૃત યુવાન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે રાજ્યના પોલીસ દળમાં કુલ કેટલી જગ્યાઓ છે ખાલી, તેના વિશેની માહિતી જાહેર કરે પોલીસ વિભાગ। ત્યારે પોલીસ વિભાગમાં પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, એલઆરડી, એએસઆઈની કુલ કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓમાં ભરતી થનાર છે તેના વિશેની માહિતી માંગી હતી। તો તેના વિશેની પોલીસ દળ દ્વારા અપાઈ છે માહિતી। તો જોઈએ આગળ વિડીયોમાં કુલ કેટલી છે જગ્યાઓ ખાલી, એના વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની તમામ માહિતી સૌથી પહેલાં આપને મળી રહે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો નમૂનો ગજ જૂનો જુઓ નિયમ 4 અરજદારને માહિતી આપવા બાબત, જેમાં જાહેર માહિતી અધિકારી અને નાયબ વહીવટી અધિકારી શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે। જેમાં તમે જોઈ શકો છો કે જે આરટીઆઈ કરવામાં આવી તેમાં જે અરજદારનું નામ, સરનામું જે અહીંયા માહિતી જાહેર કરવામાં આવી નથી, તો જેની અંદર માહિતી અધિકાર અધિનિયમ 5 અંતર્ગતની માહિતી પાઠવવા બાબત આપની તારીખ 14/9/2020ની જે પ્રથમ અપીલ અરજી અન્વયે 5/1/2021ના પત્ર ક્રમાંક 1620ની અંદર અપાઈ છે માહિતી। જે 2021ની જે ભરતી હતી તેને લઈને માહિતી અપાઈ છે। તો અહીંયા જોઈએ આપણે કે ભરતીની અંદર જે છેલ્લી જગ્યાઓની વાત કરવામાં આવે તો જે ગુજરાતમાં પીએસઆઈ તથા એએસઆઈની ખાલી જગ્યાઓની માહિતી એસઆરપી સહિત ઓગસ્ટ 2020ની સ્થિતિએ કેટલી છે તેની માહિતી। તો જવાબની અંદર પોલીસ વિભાગ દ્વારા બિન હથિયારી પીએસઆઈની ખાલી જગ્યાઓ 1254 છે, તેમજ એએસઆઈની ખાલી જગ્યાઓ 1364 છે તેવું આરટીઆઈમાં જણાવવામાં આવ્યું હતું। તેમજ ડિપાર્ટમેન્ટ ખાતાકીય ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ ભરતીનો રેશિયો પ્રમાણ કેટલો હોય છે, તો જે માગેલ માહિતી ખાતાના રેશિયોની વિગત જણાવેલ નથી, તેમ છતાં અનાર્મડ પીએસઆઈના જે ખાતાકીય બઢતી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સીધી ભરતીનો રેશિયો 2:3:5 હોય છે। મુદ્દા નંબર 4ની વાત કરવામાં આવે તો પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી જે હથિયારી અને બિન હથિયારી સહિત બાકી રહેલી જગ્યાઓની માહિતી આપવા બાબત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી અને હથિયારી બિન હથિયારીની કુલ જગ્યાઓ 8631 બાકી છે તેવું આરટીઆઈમાં જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો જે માહિતી અધિકારીની અધિનિયમ અંતર્ગત જે માહિતી આપવામાં આવી છે, જેમાં એએસઆઈની ફેબ્રુઆરી 2022ની ખાલી જગ્યાની વિગત માગવામાં આવી છે। તો તે મુજબ 2022ની સ્થિતિએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 1424 તેમજ એએસઆઈની 1582 જગ્યાઓ ખાલી છે તેવું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, અહીંયા જોઈ શકો છો આરટીઆઈ એક જાગૃત યુવાન દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી, તો તેની દ્વારા માહિતી આપવામાં આવી છે ગુજરાત જે પોલીસ વિભાગ દ્વારા, જેની અંદર જોઈ શકો છો તમે મિત્રો પીએસઆઈની કુલ 700 અને 12 જગ્યાઓ અહીંયા બતાવી રહી છે અને એએસઆઈની 719 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, આ હતી આરટીઆઈ વિશેની માહિતી। તો જે સત્તાવાર માહિતી આવશે તે સૌથી પહેલાં તમને મોકલવામાં આવશે। તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી